અમરેલી જિલ્લા આયોજન મંડળની બેઠક રાજ્યના મત્સ્યોદ્યોગ રાજ્યમંત્રી અને અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રી પરસોત્તમ સોલંકીની અધ્યક્ષતામાં વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાઈ। રાજ્યના મત્સ્યોદ્યોગ રાજ્યમંત્રી અને અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રી પરસોત્તમ સોલંકીની અધ્યક્ષતામાં વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં અમરેલી જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ હતી। અમરેલી જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલ આ બેઠકમાં અમરેલી જિલ્લાના વિકાસને વેગ આપતા અને લોકોની સુવિધા સુખાકારીમાં વધારો કરતા ₹12.61 કરોડના ખર્ચે થનારા 491 વિકાસના કામો મંજૂર કરવામાં આવ્યા છે। બેઠકમાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સાંસદ ભરત સુતરિયા, નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયા, અમરેલી જિલ્લા કલેક્ટર અજય દહિયા, ધારી બગસરા, ખાંભા વિસ્તારના ધારાસભ્ય જેવી કાકડિયા સહિતના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં મળેલી આ બેઠકમાં જિલ્લાના 11 તાલુકા અને 9 નગરપાલિકાઓ માટે વિવિધ અનુદાન હેઠળ વિકાસ કાર્યોનું આયોજન રજૂ કરવામાં આવ્યું હતું। આ કામગીરીને લગતી ચર્ચાના અંતે અમરેલી જિલ્લા પ્રભારી મંત્રીએ આ વિકાસ કાર્યોને મંજૂરી આપી હતી। આ સાથે તેમણે પ્રજાલક્ષી વિકાસના કામોને સમય મર્યાદામાં પૂર્ણ કરવા માટે સૂચનાઓ આપી હતી। અગાઉ બાકી રહેલા વિકાસના કામોની સમીક્ષા પણ આ બેઠકમાં કરવામાં આવી હતી। આ કામોને પણ વહેલી તકે પૂર્ણ કરવા નિર્દેશ આપવામાં આવ્યા હતા।